ભાવનગરના અધેવાડા ગામે દેવીપૂજક વાસમાં 3 માસની બાળકીને પારિવારિક ઝઘડામાં જમીન પર પછાડી દેતા બાળકીનું મોત. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર નજીકના અધેવાડા ગામે દેવીપૂજક વાસમાં 2 દિવસ પહેલા કોઈ બાબતે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે મનીષાબેન નામના મહિલાના હાથમાં રહેલી બાળકીને મહિલાના જેઠે ગુસ્સામાં આવીને જઈને જમીન ઉપર પછાડી દીધી હતી. જે બાળકીની આજે તબિયત વધુ લથડતા સારવાર માટે સરટી હોસ્પિટલ લઈ જતા ત્યાં ફરજ પરના ડોક્ટરો બાળકીને તપાસીને મૃત જાહેર કરી, જેને લઈ સમગ્ર ઘટના સામે આવી અને બનાવના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી. કોઈ કઈ મારેલું હતું? દીકરીને મારેલી છે, ઘા કરી દીધેલી. હા, દીકરીને ઘા કરી દીધી. કોણે ઘા કરી? એ માર જેઠ છે. શું નામ છે? એ ભીમા વાઘા. ઘણા હતા. મારા બે હતો પછી એના બે દીકરા હતા ભીમા વાઘાના. એના નામ શું છે? ત્રણ ભાઈ મોટી. તમારા બેનનું નામ શું છે? બેનનું નામ શું છે? એ મારા જાતનો વિશેષ નામ. શું કામ ઘા કરી દીધી દીકરીને? અમારા ઘરના હતા. અમને પણ ગમે ત્યાં ઘરના મારવા આવે. એ લોકો બધા ખોવાય ને ઉપરથી અમને મારા ઘરવાળા ખોવાય ને ત્યાં મોટા વાત કરીએ છીએ. તમારા ઘરવાળા એથી નીચે આવ્યો એમની તૈયારીમાં હતા અહીંયાથી સલાહ કરી અમે અહીંયા આવે. હું આગળ મારી દીકરીને લઈને જઈને અહીંયા ઘણા લોટી પછી પસાડીને મારા મુવાળ સાથે થોભી લીધા અને મારી બે અહીંયા જેઠાણી છે ને એને વાળ ખેંચી નાખ્યા અને બે બારડામાં 2 લાકડીઓ હતા નાખી. કઈ જગ્યા બહેનવા? એ અધેવાડા. અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો તમે? તારા દવાખાનામાં. કેટલા વર્ષની છોકરી છે તમારી? 3 મહિને.